રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાયું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાયું, ના માતાજીએ પગમાં પહેરાયું રે રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદા ગાઉ રૂગરા ધો મન સન મની એ હો અને મન ધ્યાન રાખવા મોકલો હે અને કાયો કા થઈ ગયા રૂગરા આલે આ લુગડું ફૂકાય જા ભારે ધ્યાન રાખવા વાળા થઈ ગયા હોતી. અને છે આજ મગનો નો આવે ને તો સારું, નકમાર ભાઈ ધ્યાન રાખવા હારે આવ્યો છે અને એને ખબર પડી જશે ને તો મારા મોટા ભૈલાને કહી દેશે ને મારા બાપુને કહી દેશે ને તો મારો વારો કાઢશે. આજ મગનો નો આવે ને તો સારું. આ કયો ફૂલરી મરવા આવે ને ઈ જ જોવું હે. ગમી આવે છૂટી ગદ્દારા વાળી કરવી હે. અહીંયા કાયો કા બુસ્કોટ ફીકવી દઉં, પાછો કાયો કા વઈ જાવ. ગમી આવ્યો હે ને ગદ્દારા વાળી કરવી હે. મારે મારું દીકરું હે ને ફૂલડીનું ચાક કરી નાખવું હે, પણ ગોબરા હાટે દેવી છે એટલે બેયનું થઈ જાય. મારે ફૂલડીનું થઈ જાય ને મારે ગોબરાનું થઈ જાય. અને નકર હે ને મારી ફૂલડી રહે ને મારી ક્યાંક કારી ટીલીમ બેહાર છે તો કોકને લઈને ભાગી જાય ને તેથી ખબર પડશે. એના કરતાં દઈ દેવી છે. કાલે પાછો આવ્યો બાપા, બધાય વાહન વહી ગયા, ત્યાં મારે થઈ ગયું મોડું, તે પાછો આવ્યો. પછી શું કરવું? તે વહેલું ઉઠાય ને કાકા. શું કરું? હા બાપા, હું શું કહું, હું ઓલ બિલ ભરવાના હે ને, હા તે ભરી આવું. બીજું શું? હા તે ભરી આય જા. પટારાની છાવી ક્યાં? ભટારાને સાહેબ તો ફૂલડીને ખબર. તો ફૂલડી ક્યાં ગઈ? ફૂલડીને કાર્યો લુગડા તો જા. હા લે કીધું ને, હવે અહીંયા જવું જોઈએ છે. મને થોડી ખબર કાકા, જવું જ જોઈ ને. હાલો હાલ સાહેબ હાલ. હાલો સાહેબ ઈ લઈ આવી. હાલ હાલ. આ મારી દીકરી ફૂલડી લુગડા થોત આવી છે પણ ક્યાં હશે હવે? હાલે લે, મારો દીકરો એનો ફરી હારે લાગે છે. મારું દીકરું પાણી હોયરું પડવું જોઈશે આજ. ભલે પડવું પડે, બાકી મળવા તો આવવું જ છે ફૂલડીને. શું એનો ભાઈ ધ્યાન રાખવા આવ્યો લાગે છે. દીકરો મારો ભલે આવ્યો, ફૂલડી આવું છું તમતા રહેતો ઉપાધિ કરતી નહીં. મગના તું દેખા રાખીને માસ્ટર પે ખાઈ ગયો ક્યાં ગયો? એ આમ લુગડા હુકાવાઈ ગયો છે. હું તને શું કહું છું, હા તું કાયો કા પાછો હોય જા. ન કાર્ય ખબર પડી ગઈ ને તું બધાને કહી દઈશ ને તારા ટાંગા ભાંગી નાખશે. તને એમ કે હું મળવા નહીં આવું એ પાણી હોયરો તારો હગલો હામાં કાંઠીથી આવ્યો. તું કાયો કા પાછો હોય જા. લે એમ છે પાછો જાતો તારો હગલો? મારે ભાઈ કાર્ય ખબર પડી ગઈ તો તું મને માર ખવડાવીશ. એમ હજી હુકવાઈ ગયો છે, હજી ગયો જ છે ને? હા તો આવતી રે. એ મગના, હું તને શું કહું છું, મારા ઘરે છે ને બધાને ખબર પડી ગઈ છે. તું છે ને ઘામાં ન આવતો ને તારા ટાંગા ભાંગી નાખશે. હા ખબર પડી જાય તો એટલે આ કાર્યો ધ્યાન રાખવા આવ્યો છે. એટલે ધ્યાન રાખવા આવ્યો છે, હારે નારે રેસી. એવું છે, મારા દીકરા મને હરફેટે લેવો છે. તો એવું છે, પણ હું હરફેટે નહીં આવું, ગાંધી ઉપાધિ કરવા. બકુ દે એક બકુ. કાયો કાયા હુચકી દઉં પાછો આયલો જાઉં. આ લે મારા બાપુની શું લેવા આવે હે? નક્કી કઈક કામ હશે. બાપુ શું કામ હે? ફૂલડી ક્યાં? એ આ ખાડામાં લુગડા ધોવે હે. લુગડા ધોવે? હા. હાલ અમારે સાહેબ લેવાની. હાલ ચાલો. એ મગના, હું તને શું કહું છું, હવીયો જા, કેટલી બધી વાર લાગી. ઓલો કાળિયો છે ને આવતો દિવસે લુગડા હુકાવી. હું એમ નહીં જાવ, હજી કાર્યો નો આવે. એ હોય જાણે સાનમાનો જોતો નહીં હોય ને, લાઈ જોઈ લો. ધ્યાન હરખી રાખી હતી ને તે? હા બાપુ, નકરી ગીત જ ગા કરતી હતી. અહીંયા ગમી આવ્યું હોત ને તો ગદ્દારાવારી માર કરવાની. હા બસ ઈ જ તને શીખવાડ્યું મત કરવાનું. અને કેરની લુગડા ધોવેસ તું? પણ આ એક લુગડું જ રહ્યું છે. હે ફૂલડી, અને પટારાની સાવી ક્યાં છે? એ વાળા ઘઉંના લોટના ડબ્બામાં. તો પણ પેલા કેવાય ને આયા ઠેઠ ધક્કો ખાવો પડ્યો અમાર. કા બાપુ? હા, પણ મેં હંતાડીને રાખી હતી. હંતાડીને રાખી કરતી. દીકરો તો બારો દીકરું પાણા ન દાબતા, તમારો બાપ મરી જાય. એક રંગે માઈ બારો નીકાળ. બાજુ હું નાવા આવ્યો માતાજી નામ. આ નાવાનું હે?
હે આ બાજુ ને આ બાજુ હે તોડો એને હરખાઈ નો તોડો માતાજી ના હું નાવા આવ્યો મેં તમે થોડી અને તમે ધ્યાન રાખવા રાખ્યો તો કાંઈ શું કરવા રાખ્યો તો બાપુ પણ હું આયા તો ત્યાં લગીને કોઈ નતું. ક્યાંથી આવ્યો શી ખબર. સી આમ જો. ખબર ની ક્યાં કરે કાકા ગોબરા હા. આ લુગડા બુગડા લઈને એને કઈ દે ઘર ભેગી ની થઈ જાય અલે ઘીરે નીકળ લઈ લે બધું કોઈ બી લુગડા તો આવનું આવ્યું છે ને કાટિયા ભાઈ નાખજે હો અલે હા વેચી નામ હાલો હાલ ગોબરા